सतगुरु भगवान की जय। આજે જે ભક્તિ છે અને આ ભક્તિ જેના જેના ઘેર પ્રગટ થઈ છે એને આનંદ છે। આગળના મહાપુરુષોએ જે ભક્તિ કરી અને પ્રગટ કરી તો એ આનંદ સ્વરૂપ બન્યા, પણ મૂળ ફાળો ક્યાં છે? કારણ કે આના મૂળમાં શું છે? તમે આનંદ કરી રહ્યા છો એના મૂળમાં શું છે? તો એના મૂળમાં સદગુરુ છે। સદગુરુ મળે તો આનંદ કરી શકાય, બાકી આનંદ ક્યાંય નથી। રામ કૃષ્ણ અને રામાપીર આ ભક્તિ પ્રગટ થઈ ત્યારે એમના મૂળમાં પણ સદગુરુ હતા, અને જેના મૂળમાં સદગુરુ છે એ જ અખંડ આનંદનો અધિકારી બને છે। આનંદ ક્યાંય રસ્તામાં નથી, કોઈ ખરીદીને લાવે એવું પણ નથી। પણ જો તમારા ઘેર સદગુરુ પધારે તો ચોક્કસ અખંડ આનંદ થાય। કારણ કે સદગુરુ અખંડ આનંદની મૂર્તિ છે, એ અખંડ આનંદ સ્વરૂપ જ છે। જે આનંદમાં હોય એ આનંદ કરાવી શકે, આ સીધી વાત છે। પણ જેનામાં આનંદ જ નહીં એ શું આનંદ કરાવે? મથી મથીને જીવતો હોય એ આનંદ નહીં કરાવી શકે। આનંદ વાળો મહાપુરુષ એ અલગ છે, કારણ કે એ કોઈ આસક્તિમાં નથી। આસક્તિ એટલે દુઃખનું કારણ બને છે। તમે ગમે ત્યાં આસક્તિ કરો એટલે દુઃખ ઊભું થાય, કોઈ આનંદ ના આવે। પણ તમામ આસક્તિઓ દૂર થાય એનું કારણ સંત મહાપુરુષો અને સદગુરુ છે। કારણ કે જે સંત છે, સદગુરુ છે, એ પ્રગટ પરમાત્મા છે। આપણે પરમાત્માને જોવા હોય તો જોઈ શકાય, સગુણ સ્વરૂપે પણ એ પરમાત્મા છે। કારણ કે આખો દાગીનો સોનાનો છે। આખા દાગીનામાં શું છે? સોનું છે। જેને સોના ઉપર દ્રષ્ટિ છે એને દાગીનો ન દેખાય, અને જે દાગીનો જોવે છે એને સોનું ના દેખાય। સદગુરુની દ્રષ્ટિ એટલે સોના ઉપર જાય, સોનું એટલે તમારા સ્વરૂપ ઉપર જાય, અને જે સ્વરૂપ ઉપર જાય છે ત્યાં આનંદ છે। ત્રણ કાળમાં જે રવાનું નથી એને તમે શું મોહ કરી શકો? રવાનું નથી, ક્યારે પણ જતું રહેશે। માયા તને મેઠી લાગી ગોળથી ગળી। આ માયા એવી મેઠી લાગી છે ને કે ગોળથી પણ ગળી। સાહેબ એમાંથી બહાર નથી નીકળી શકતા।
એમાંથી બહાર નીકળવું પડશે, ત્યારે આ ભજન થશે. ભજન કોઈ કરવાનો વિષય નથી, કોઈ ગાવાનો વિષય પણ નથી. ભજન તો થાય છે, કરવાનું નથી. આમે સમર્થ સદગુરુ મળ્યા પછી કરવાનું કશું રહેતું નહીં. ભજન કરવાનું ના રહે, કારણ કે જ્યાં પરમાત્માનું દર્શન થઈ ગયું હોય પછી કોઈ સામગ્રીની જરૂર પડે નહીં. કોઈ માળા ન ફેવડવી પડે, કોઈ નામ ના લેવું પડે. સ્વયં વસ્તુ બોલે છે અને બોલે છે એ જ મારો ભગવાન છે. જે બોલે છે એ ભગવાન છે. એટલે નિરાત બાપુ પણ કહે છે, રામ નામ કી ઔષધિ ખરી ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. આ એવી ઔષધિ છે કે આ મહારોગ મટી જાય. કયો રોગ લાગુ પડ્યો છે? આવવા જવાનો, જન્મ મરણનો, 84ના બધા રોગો નીકળી જાય. જન્મ થયેલો નથી તો મરવાનું પણ નથી. 3 કાળમાં જગત નથી તો 84 પણ નથી, પણ જાગવું પડે. નિરાત બાપુ કહેશે કે રામ નામ તો રાખ હૃદય में, કાઢ કલ્પના કાચી, આદ અંત ને મધમાં બોલે. તે વસ્તુ સાચી, જે બોલે છે તે સાચી છે. હું આ બોલું છું એની વાત કરતો નથી, પણ જે સ્વયં બોલે છે, અને જે સ્વયં બોલે છે અને એ નક્કી કરવા માટે ત્યાં સદગુરુની જરૂર છે. અને સદગુરુ મળે તો આ મહિમા પ્રગટે થાય અને ભગવાન નક્કી થાય. પણ જેના જીવનમાં સદગુરુ નહીં મળ્યા એને ભગવાન નક્કી નથી થતું. માટે એક બીજા નંબરમાં વાત કરું છું કે ગુરુ કરાયા પછી પણ જો એ રસ્તા ઉપર ચાલતો નથી તો એને પણ ભગવાનનું દર્શન નથી, ખાલી ફરે છે. એટલે ગુરુ કરો તો હિંમત રાખવી પડશે, જિજ્ઞાસા, આનંદ, અને આપણે સંતોના સંગમાં રહેવાથી આપણું જીવન ઉજ્જવળ બનશે. આટલું બોલી મારી વાત